અને મારું આ મનના કારણ છે. આ બે પતી જાય તો કાંઈ છે જ નહીં. ભલામણ હો અને મારું બાપુ બાપુ સમજવી બાપુ અઘરી બાબત છે. એક વાણી છે ને એવું કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ના કોણ પાડે કરવા માંડો ને કેને બધા સાંભળાય છે ભજન. હું ગાઉં છું બધા ગાય છે બધા સાંભળાય હોય કે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો પણ ના પાડે છે કોણ? ભૂખ નો ભાંગે મંડોળ ગાવા બપોરે ગાવતો હોય તો સાંભળે પણ સમજણ વગરનું ગાવું એનો મતલબ એ શું? તો ગાયું કોઈને કોણ કોને કહે છે? ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે આ કહે છે કોણ અને કોને કહે છે? આત્મો છે ને આત્મો એને ભજન નો ખોરાક છે. આત્માને બાપુ કાંઈ નથી જોતું એને ભજન જ જોવે. આત્મો જીવને કહે છે કે આ ગાડીઓ બંગલા પૈસા સંપત્તિ વાય નકરો પડ્યો રે એમાં કઈક ભજન કર તો મારી ભૂખ ભાંગે. આત્મો જીવને કહે છે કે ભજન વિના મારી ભૂખ નહીં. તું તો નકરો રૂપિયા વાય પડ્યો અને નથી લાગતું આપણે નકરા વાય પડ્યા હોય એવું નથી લાગતું. આપણે બાપુ વાતો જ કરવી છે જીવનમાં. કોઈને આ શિખામણ દેવી છે ઉતારવું નથી. કોઈ આમ ન કરાય ને આમ કરાય, આમ ન કરાય ને આમ કરાય. કારણ કે તમારા ઘરમાં તો સડીને તમે જોવો ને આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. લખી રાખો આખું ગામ મોટી સિટી હોય ને સિટી તમારા ઘરના ધાબા ઉપર ચડો આખી ગામની સિટી દેખાય, તમારું ઘર ન દેખાય. આખી દુનિયાની શિખામણ દે. ઓલાને પેરાપીટ તૂટી ગયેલી છે, ઓલાનો પાઇપ તૂટી ગયો, તારે તો પ્લાસ્ટર નથી, ઈ નથી દેખાતું. પોતાનું નથી દેખાતું, જગતનું જોવે છે. બાકી બાપુ દુનિયા છે ને જીવવા જેવી છે. મને તો એમ થાય તમે જોવો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે જ્યાં બૈરા વેસવાનો વારો આવ્યો તોય બધા રોવે છે. અયોધ્યાનો મહારાજા અને અયોધ્યાની મહારાણી બાપુ હરરાજી કરી નાખી, બૈરાની હરરાજી કરી. અરે હરરાજી તો કરી પણ હારો ગરાગ ન જડ્યો. શું તો ખરાબ ભલામણ શું તમને મને દુઃખ પડ્યું છે. આ તો માર્યા વગરના રોવે બધા. અમારી પાસે કઈ નથી, કઈ ઉપડો કઈ ન હોય, કઈ દેશે નહીં. ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને તો હવારે કઢીના આનલા જેવા મોટા થઈ ગયા. મારા તમારા ખાતામાં થોડાક નાખો, મારા તમારા અલ્યા નોતા ને ક્યાં ગયા? નકરા જ બાંગા મારતા. સેજ હવારે પસ્તી કરી નાખી. પસ્તી 500 નોટ મૂકીને ભજીયા માથે મૂકીને ખાતા. બોલો આ સંતો બોલ્યા હતા ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. હવારે હતા નોતા થઈ ગયા. લ્યો મોટી મોટી બંધ કરી અને બધાએ સૂટા કોકને દઈને મોટી મોટી કરીને થપ્પો કર્યો હતો. એવા હલવાના હજી 2-4 જણા તો અમારા ઇમનામ રહી ગયા, હજી એ પડી ગયા. હવે શું કરે? મને કે હવે શું કરું? મેં કહ્યું આની માથે રાખીને ખીચડી રાખીને ખવાય, બીજું કઈ હવે આનું કઈ ન થાય. તોય નથી સુખતું. તમે જોવો તો ખરા કેટલી મમતા છે માણસ. બાકી બાપુ મહાપુરુષે તો તમને મને માણસનો અવતાર આપ્યો છે, કઈક મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. ભલા હા અત્યારે ઘટતું કઈ નથી. પછી આપણને સંતોષનો એક જુદી બાબત છે. પણ જેટલા મહાપુરુષોએ બાપુ કઈક ભજન બિના કર્યા છે ને ત્યાં વાતું પડી. એનો તમને એક પ્રજાપતિ દીકરાનો દાખલો આપો. પંઢરપુર મહારાજ ત્યાંનો એક ગોરો ભગત, અને ગોરા ભગત જિંદગી એવી જીવીને ગયો ને ભાઈ. વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ગામના ખુમાનસિંહ દરબાર ને બાપુ આ વાણી લખવી પડી. તમે જિંદગી એવી જીવો ને, તમે જીયા પછી આ જગત ને કઈક તમારી વાહે કરવું પડે. ઈ ગોરા ભગતે એવી જિંદગી જીવો, ઈ ગયા પછી બાપુ ખુમાનસિંહ બાપુ ને ભજન લખવું પડે. કે ગોરાએ આવી ભક્તિ કરી હતી, એનું આવી રીતે છોકરું માર્યું હતું, અખિલ પ્રમાણ માટી ખોંદતો. એમના ઘરના અહીંયા પાણી ભરવા નીકળ્યા, 2 વર્ષના છોકરાને અહીંયા હું રહ્યું. એ કે આનું ધ્યાન રાખજો, તમે ક્યાંક ભોણિયો ન વાળતા, હું પાણી ભરવા જાઉં છું. ભગત ને બૈરામ બહુ ઠેકાણું ન હોય, અને બેન ભક્તિ કરતો હોય ભયમાં ઠેકાણું. બે બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. મેં હમણાં કીધું એમ હરિશ્ચંદ્ર રાજા તારામતીને વેકીને એમ નો કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. ઈ પતિ પત્નીના નાતા કહેવાય.
ગોરા ભગતે કીધું વાંધો નહીં જાઓ અને ઈ બેન વી ગયા પાણી ભરવા છોકરું રડતું રડતું માટીમાં આવ્યું ઓલો ભજન ગાતો ગાતો માટી ખૂંદતો હતો છોકરાને મારી નાખ્યો એને એમ થયું ભારે કરે છોકરું મરી ગયું તો ઠીક છે પણ કે મારું બૈરું કપાત ઈ આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે મારીને મારા ઠાકરની લાજ જશે એટલે પરમ કૃપાળુ પરમેશ્વરને રજ મળ્યો કરવા કેવી અરજ કરે છે ઈ ગોરો અરજ કરે છે ઈશ્વરને આ કંઈક વાગે એવું કરો ને ગરવાણીએ ઘણું કીધું તું તમે રાખજો બાળકનું ધ્યાન માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો ભગવાન એ પગના તળિયે એ જી કચરો એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને ગયું છે મરી એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને ભાંગેલ ભૂલાયું ભાંગેલ માછું ભાંગી ગયા છે બાળકના બે જેને જેને બાબુ ભક્તિ કરીને એના આપને ધરતીના તંગ મોકળા થઈ ગયા તે ઈશ્વર મળ્યો છે એમના ઈશ્વર કોઈ દી કાંઈ મળે નહીં મહેનત કર્યા વિના કોઈ દી કાંઈ ફળ મળતું એમ તમારે અને મારે બાપુ જે જોતું હોય ને અહીંયા હાલીને જવું પડે પૈસા ગમે એટલા ખર્ચો ગમે એ તમારે વસ્તુ આય જોતી હોય તો વસ્તુ મળે બાપુ તમારી જે પ્રેમ છે કે આપણે રાજકોટ જોવું છે તો રાજકોટ જોવું હોય તો અહીંયા જવું પડે ગમે એટલા પૈસા ખર્ચો તો રાજકોટ અહીંયાથી આય નો આવે અત્યારે બધા પૈસાથી બધું ખરીદવા નીકળ્યા છે અમારું ભજન કરી નાખો આલ્યો પૈસા એટલે એમ નથી અઘરું છે ઈ ગોરાને બાપુ એમ થયું કે છોકરું મારા બાઈક પર નહીં હોય પણ કે આ બૈરું આવીને હમણાં દેકારો કરશે ગામ ભેગું થાય તો મારી દશા શું થાય પણ ઈશ્વરે બાપુ કોઈની આબરૂ હજી જવા નથી એટલે કે છે ભાંગેલ ભુજાયો ભાંગેલ માછું ભાંગી ગયા છે બાળકના બે અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કે હાડ કાયલા એ માટી માંથી એ જી મળ્યું મારી 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 નજરે એવા શ્રી હરી તમને એ જી ભોજતા ગયું છે મરી એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરીને એવો ધ્યાન ધરી
મેહુલભાઈ ચૌહાણ પધારી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. પધારો પધારો, તમારું સ્વાગત છે. જગત બુદ્ધિ મેણા જે છે ને કેરી કર્યો છે તે કુંભાર. જગતના મોઢે મારે કેમ જીતવું, આ તો મોઢે મોઢા મહાપુરુષો કે છે અન સમયના ઔષધિ ઝરણા સમૂહ જાપ, કૃષ્ણ સમૂહ દેવતા, નિંદા સમૂહ પાપ. નિંદા ગોરો ભગત ની બાપુ આખું ગામ નિંદા મંડ્યું કરવા. આવી ભક્તિ હોય છોકરા મારી નાખે ખબર ન પડે, આવી ભક્તિ હોય. અને મહાપુરુષે ત્યાં સુધી કીધું કે બાપુ નિંદા જેવું કોઈ પાપ નથી. આપણે નવરા પડી તો ઈ જ કરી. એક નિંદા કરવાનું જો આપણે બંધ કરી દઈએ તો બાપુ આપણું કામ થઈ જાય. એક ગામની માલિકો બાપુ એક બે સાધુ આવ્યા ને, અને ગામમાં આવીને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ છેલ્લે હેલા જાવ, અહીંયા બધા બાવા સાધુ આવે. અહીંયા ગયા એ કે અમારે હરિહર કરવું છે. તો કે બાપુ બેવો, તમને રસોઈ બનાવી દે. કે ના, તમારા ઘરના ને કહેવાય કે બોટ બેડું પાણીનું ભરી આવે અને અમને કાચું સીધું આપી દો, અમે હાથે રસોઈ બનાવીને જમી લેશું. ઈ સેવા અને ના એને વસ્તુ આપી અને બેન પાણી ભરવા ગામના કુએ ગયા. ઈ બેડાના ઉટકી સાફ સૂફ કરી અને બાપુ ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી. રસ્તામાં એક પ્રસંગ બન્યો. ખેડામાં એક નાગને નોળિયો બાંધતા હતા. નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો. ઉપર હમળી ઉડી દીધી. આ નાગ છે ને હમળીનો શિકાર. જબાન ઝાકરે નાગ માથે પડી અને વચ્ચેથી નાગને ઉપાડીને ઉડી. મોઢું પૂંછડું બે લબડતા. મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા. ઈ બેન માથે જે હેલ હતી, હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. આદરે હાથ વચ્ચે રે ને ધાર્યું ધણીનું થાય. બેન અરખાતી ઘરે આવી. ઈ ફળિયામાં બેઠા છે, સંતો બેઠા છે, એનો ઘરવાળો બેઠો છે. અહીંયા બેડું ઉતારીને કીધું કે લ્યો અબોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને પાંચે સાધુ જમ્યા. અને અડધી કલાક થઈને પાંચ સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે જણા વિચાર કર્યા, ચોખ્ખું પાણી છે, રસોઈ આપણે કાચું સીધું આપ્યું, એમના હાથે રસોઈ બનાવીને આ બન્યું શું? બે માણા મૂંઝાણા. અહીંયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? આમાં નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ બે માણા દોષિત નથી. ભોળાનાથ માં જઈ અને વિધાતા કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, હવે શું કરવું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા. રીતિ સીધી બધી બેઠી જ હોય સોરે. ત્યાંથી નીકળ્યા. ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે કે આમ હેલા જાવ છેલ્લે, કાલ 5 ને માર્યા સાથ તમારો વારો. ભગવાન કે લઈ આમના ખાતે ભલે આવડા ભોગ. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એ ખબર છે, મને ખબર છે કેમ મર્યા. આ સોબટિયાને ખબર છે. એટલે કીધું અન સમયના ઔષધિ ઝરણા સમૂહ જાપ, કૃષ્ણ સમૂહ દેવતા, નિંદા સમૂહ પાપ. નિંદા જેવું કોઈ પાપ તમને અને મને બાપુ માણસનો અવતાર મળ્યો છે. મોજ કરો, વાતમાં કઈ છે નહીં. આ 5 તત્વનો દેશ છે ને, 5 તત્વમાં ભળી જાય. રામ બોલો ભાઈ રામ, કાંઈ વાતમાં નથી. કોઈ ભેગું આવવાનું નથી. હોનાની એના બાપા મરી ગયા ને, એ કે તારા બાપાના હાથમાં કે વીંટી છે, લઈ લે. કે ના, ભલે જાતી. વિચાર કરો, આ 1.5 લાખ રૂપિયાનો ભાવ તો કે નથી જોતી. બાપાને મારીને જીવવું છે. ઓલો બીજો એક હતો ને, ઈ કે હું કાઢ લઉં મારી. ઈ કે તાર જોતી કાઢ લે. એ કાઢ લીધી ને એ જીવે. અરે તમે જોવો તો ખરા, ઓલો ધરતીકંપ થયો દીધી, બધા ખરા બપોરે ધોઈનું બોલતા હતા. શ્રી રામ જય. મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. ચોથા મહિનામાં દરબાર સમાજની દીકરીઓના સમૂહ લગ્નમાં 11 દીકરીઓના દાદા ભરતસિંહ નથુસિંહ દરબાર. એટલે શેના દાદા?
હા કરિયાવરના 11 દીકરીઓના સુરજસિંહ 17 અમદાવાદ 11 દીકરીઓના દાતા બાપુ જોરદાર તાલી વધારો ધન્યવાદ છે ભાઈ આ ખરેખર દીકરીઓને દેવો ને એ બાપુ બહુ મોટી વાત છે અને હું તો એમ મેં હમણાં વાત કરીને લેતા હોય લેજો મને કઈ નડતું નથી પણ જેટલું દેવાય એટલું દેજો દીકરીને દેશો ને બાપુ એ તમને ભગવાન ડબલ કરીને પાછું આપશે દીકરીને બાપુ લેવાય નહીં દીકરીનું લેવાય નહીં કારણ કે હા તમે કદાચ લઈ લેશો ને વેવાય પાસેથી એ આખી જિંદગી દીકરીને મેણા ખાવા પડશે એ કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કહે છે તારા બાપાને ગાડી 1 રૂપિયા આપ્યા વેલી જાય હા પૈસા ખાઈ ગયા હોય બાપા મેણા સાંભળે દીકરી બાકી પૈસા તો મારો નાચ જેથી આપે ને તેથી ભૂખ ભાંગે દીકરી વેકે નો ભૂખ ભાંગે ઈ ધરતી કબ આવ્યો ને બાપુ આપ તમે જો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય તો નવા કોટા ફૂટ્યા હોય ન લાગતું હા ન તો હમા તો હા તેથી ધરતી કપાયો હતો ઈ ધરતી કપની એક વાત તમને કરું અમારો માલધારી સમાજ રબારી આજ આ દુનિયામાં છે નહીં પણ એને આ વાત લખી છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામના ભીખાભાઈ રબારી આ વાત લખી છે અને એની યાદી કરાવું છું કે ઈ તો એ બાપુ બોલતો હતો ને તે હારા હારા નહીં થાય અત્યારે ધરતી કપાયો એવું બોલતો એટલે અમે ભેગા બહુ પ્રોગ્રામ કર્યા ભીખાભાઈ મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા પણ એના ધરતીકંપની વાત લખી કઈ તારીખ હતી ક્યારે આવ્યો હતો કેટલી તીવ્રતાનો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો અને આંચકો હાલ્યો ક્યાં અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવો મારા ભીખાભાઈ કહેતા કે 2026મી જાન્યુઆરી 2001 ની સાલ આજે હમણાં જ જઈ 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 2001 ની સાલ તેથી હતો શુક્રવાર સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો 6.9 પ્રિન્ટર ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં અંજારથી ઈશાનની દિશા ઉપર માફ કરજો ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ એ આંચકો હેલ્યો એ આંચકાએ કેટલા ગામને આવરી લીધા એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખેડોય નાખ્યો ખકડાવી બચાવને કર્યું ભાંગીને ફૂકો રાપરને રમ ઢોળતો સામજ ખેડીને નોરવા દીધી સાંજ કે ભાટ ઘેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળીએ માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે ઝડી બોલાવતો હાલારનો પકડ્યો હાથ બહુ ધોણાવી બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી સાંજ કે ભાટ ઘેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુડો ગોયલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કેમ કમાવતો રાજકોટમાં રેલાડો 8 નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીપડીને માર દો ગયો લપાટ ધોળકા ધતુકા ધુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કે ક્યારી નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસુડો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવાડેડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ છોસરો થઈ લખતને લગભગાવતો વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાનગર માથે મનાડો રતનપરને રમ ઢોળતો સુરેન્દ્રનગર છોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો ધાંગધ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો સરા છોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખારડીને કકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ફડકારા ફળે ફેકો રબારી કેમ કર્યું કીર્તન આવો ધરતીકંપ આવ્યો ને તેથી બાપુ તમે જોવો તો 15 વર્ષના સંબંધ બગડી ગયા હતા ને એક તપેલે રાતે ખાવા મળ્યા આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું હું તો એકલો હોય ત્યારે એને સંભાળું કે ચારેક આંટો મારતો રહી જાય અમારું નથી માનતા ભેગા કરે વિચાર કરજો મિત્રો એક ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ ઊંધી થઈ ગઈ હોત તો હું તમે શું કરો ઈશ્વર દયાળુ છે હજી તમને મને સંકેત કરે છે કે મારી નાખો તો આટલી વાર લાગે પણ આપણને બીક જ નથી લાગે
બે દી દીવે, બે દી તો અરે તમે જો તો ગાયું ને ઝાપે ખર રજકાણ કડબું ઢગલા કરેલા. આપણે એમ થાય હવે ગાયું છે ભૂખી નહીં. અત્યારે ગાયું નાખેલું ઘર ભેગું કરે લઈ જાય, બીજા નાખે ને ઓલા ઘરે લઈ જાય. ઈશ્વર છે ને ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે ને બધાયની ખબર છે તમે શું કરો છો. એટલે હવે બીજાને આપણે સાંભળી, મને બધા શાંતિથી સાંભળો. બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. બોલ શ્રી રામદેવજી મહારાજ કી. તમારો ડાયરો બાપુ હક્કા છે તો દેખાય, કોઈ ઉકારો નથી કરતો. મને એમ થાય કે શું જોતું હશે. અમે એક જગ્યાએ ગયા હતા ને, ડાયરો બાપુ ચિક્કાર હતો, તે અમે તો ભજન ગાયા, પછી રાહાડા ગાયા. બે જણા અમે હતા, 3 જણા. રાહાડામાં ન આવ્યું, મેં કોઈ લોકગીત ગાવ ને, લોકગીત ગાયા, વાતો કરી. પછી મેં કીધું એવું લાગે 1-2-3 હિન્દી ના ગાવ, હિન્દી ફિલ્મ ના ગાયા. અમારું કઈ હાલ્યું જ નહીં, બેહી રહ્યા. પણ બાપુ કોઈ હલે ચલે, દાંત કાઢે, હાથ ઊંચો કરે, પૈસો નાખવા આવે, કઈ નહીં. આપણે એમ થાય કોશું ગળી ગયા. આમ નામ બેઠા ઉતરે ને કે બહુ મજા આવી. અરે તમારી હારી ભલી થાય. એક આમ હાથ તો ઊંચો કરવો તો અમને એમ થાય કે દોણામ જાય છે. અમને પરસ્યો વળી ગયો, પરસ્યો. પછી અમને ખબર પડી કે આપણું બધું હાલ્યું ખરું, પણ આપણે અમે ભૂલી જાય અમે શું ગાયું એ અમે ભૂલી. કારણ કે બાપુ આ છે ને અમારી સફળતા છે ને એ તમારો ઉમળકો છે. મેં હમણાં કીધું ને, હું 4 દીથી ઘરે જ નીકળ્યો છું. આમ વિસનગર મહેસાણા પ્રોગ્રામ કરતો કરતો અહીં આવું છું. જમુલા ખોરડો કરવા નીકળ્યો હોય ને એમ નીકળ્યો. ઘણા એમ થાય આવડા અમને કઈ કામ જ નહીં. એવું નથી, પણ ભાવ પ્રેમથી લાગણી અમારે મંગાજી ને બધા મારા ઘરે આવ્યા કનુભાઈ. અને એ મને કહે પણ મેં કીધું મારે 2-3 તારીખો લાગત છે, પછી મેં કીધું 4-5 દી થઈ જાય લાગત હું ન ખેંચી શકું. એ કે જે થવું એટલે તમે 1 કલાક પણ તમારે આવવું પડશે, એમાં નહીં આવે. એટલા જ માટે મને ખરેખર મને બહુ બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતમાં બાબુ મને જે પ્રેમ મળ્યો છે, હું ખરેખર આભારી છું. મારા મહિનામાં 10-12 પ્રોગ્રામ આ બાજુ સાઈડમાં મારે હોય છે. અને આ ઇનકોર બધા મને ઘોડે ચડાવે છે, મને સાંભળે છે. ઇનકોરની મારે વાત જ નથી કરી. કારણ કે આપણી આબરૂ જેટલી સિંપા આવીને પૂછશું, પણ આપણું હાલે છે ગમે એમ હાલે, મને ખબર નથી ચમ હાલે. ઘણા એમ કે તમારું હાલી ગયું, તમારું હાલી ગયું, પણ મેં કીધું તમારું ઊભું હોય કોને હું થકો મારું. હાલે છે બધાયનું, પણ આ જોઈ નથી શકતા. કોઈનું ઊભું છે વિચાર કરજો, કોઈનું ઊભું છે. અને જેથી ઊભું રહે ને તેથી બાપુ રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં ક્યાં રાખો. ઊભું રહ્યા પછી જે હરી, બાકી બધાયનું હાલે. કીડી થી માંડીને હાથી સુધી કોઈને પુરુષાર્થ કરવો પડે. એક કૂતરું હોય ને તો એને બાપુ એક ઘર સુધી હાલીને જવું પડે, ઢોર ને ચરવા હાટું બાપુ એક વગડા સુધી હાલીને જવું પડે. પુરુષાર્થ કરવો પડે, કરવો પડે ને કરવો પડે. કોકના બૂસ મારે આપણો મેળ ન પડે. એ 2 દી તમે જલસા કરો. બાકી કર્મ ની ગતિ છે ને, આ ભાવ ની બધા વાતો કરે, ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ મળ્યો એ સુધારી લેને. કાલ ની ખબર નથી, ભાવ ની શું ખોડીને બેઠા છો. કાલ ની કોઈને ખબર છે? ઘડી પલકી ખબર નહીં કરે કલકી વાત. આ જીવ માથે જમ ભરે તેતર માથે બાજુ. બાપુ આપડા ભેગા બેઠા હોય હવારે કે તો એટક આવ્યો ગયા. બોલો કોઈ કંકોત્રી ચિઠ્ઠી કાંઈ છે જ નહીં. હળવા ફૂલ દેજો. એક તમને દાખલો દેજો કે દિલ્હીનો સિકંદર બજારમાં નીકળ્યો ને, 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો. ફૂટપાથ ઉપર એક ફકીર હતો, તો ફકીર એક ધોતડી પહેરેલી, પાણાનો ઓશીકું કરેલું, બીડી ટેકાવી અને પગ ઉપર પગ આંટીએ ચડાવીને બાપુ ફકીર બીડીને કસ મારે. અને દિલ્હીના સિકંદરની આમ નજર ગઈ ને, રસાલો ઉભો રાખ્યો. ઉભો મારા ઓલા ફકીર પાસે જાવ. ફકીર પાસે ગયો. એ કહે ફકીર માઈક તું આજ તારી મોજ આવે, માઈક તું મોજ આવે, માઈક હું આપી દઉં. એને આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જાતા હું અહીંયા જા. સિકંદર કે હું સિકંદર છું, આજ જો દિલ્હીનું રાજ માગે તો લખી દઉં. ના ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું આ ભલામણ સાઈડમાં કે રીયો બીડી પીવું છું, હું તમને નડું છું. જ્યાં જાતા હું જાવ ને શું લોહી પીવું.
સિકંદર ને એમ તો તારી મોજ તારી મસ્તી અને બાપુ વાતે સાચી છે જલસા કરવા વાળા આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે આનંદ બાપુ પૈસાથી નથી મળતો લખી લેજો